ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર છે 9। જો x બરાબર 0 માટે 2x નો 2 ઘાત વત્તા x ઓછા a ની કિંમત 5 હોય તો એની કિંમત શોધો। બધાનું ધ્યાન આટલે તો આટલે શું કે કોની કિંમત આપી દેવામાં આવેલી છે તો 2x નો 2 ઘાત વત્તા x ઓછા a ની કિંમત એટલે કે આના બરાબર કેટલા આવે છે 5 આવે છે। તો શું કરવાનું છે તો આપણે આ a શોધવાના છે। તો આપણે x નું શું કરવાનું તો એટલે આપણને x બરાબર કેટલા મૂકવા કીધા છે 0 મૂકવા કીધા છે। એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દો। તો 2 કૌંસમાં 0 નો 2 ઘાત વત્તા 0 x ની જગ્યા પર ઓછા a બરાબર 5। તો આપણે આનું સાદુરૂપ આપીએ માટે 0 2 વાર 0 ગુણ્યા 0 વત્તા 0 ઓછા a બરાબર 5। પણ આપણને ખબર જ છે 2 શૂન્ય 0 વત્તા 0 ઓછા a બરાબર 5। તો આટલે શું આવે છે આટલે આવે છે ઓછા a બરાબર 5। તો આ ઋણ ચિહ્ન છે એ 5 ને આપી દઈશું માટે a બરાબર કેમ 5 ને આપી દઈશું કેમ કે બંને બાજુ ઓછાનું ચિહ્ન લેતા ઓછા 5। જો આ ઓછા બંનેમાં આ ઓછા શું કર્યા બંને પદને ઓછા વડે ગુણ્યા તો ઓછા ઓછા શું થઈ જાય વત્તા માટે a બરાબર શું આવે છે આટલે એક જ વાર ઓછા છે માટે a બરાબર ઋણ 5। આપણો જવાબ આવી ગયો છે બરાબર। ચાલો હવે આપણે જોઈશું 10મો દાખલો। કયો દાખલો સ્વાધ્યાય 10.2 નો 10મો દાખલો છેલ્લો ને શું કીધું છે પ્રશ્ન નંબર 10 માં આપેલ પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 અને b બરાબર 3 હોય તેની કિંમત શોધો। તો માટે કિંમત શોધો પહેલા આ પદનું આપણે શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે। કયું પદ છે 2 કૌંસમાં એનો 2 ઘાત વત્તા ab વત્તા 3 ઓછા ab। બધાનું ધ્યાન આટલે બરાબર 2 ગુણ્યા કૌંસમાં એનો 2 ઘાત આ બંને વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણ્યા કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ એનો 2 ઘાત વત્તા ab વત્તા 3 ઓછા ab। ચાલો હવે આ એને બંને સાઈડ ગુણી નાખીએ બંને પદ વડે ગુણી નાખીએ 2 ગુણ્યા એનો 2 ઘાત કૌંસમાં જ લખવાનું વત્તા વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા આ 2 ને કોની સાથે ગુણીએ ab સાથે 2 ગુણ્યા ab વત્તા 3 ઓછા ab। હવે કૌંસની બહાર કાઢતા જઈએ અને ગુણાકાર કરતા જઈએ તો 2 નો 2 ઘાત વત્તા 2 ab વત્તા 3 ઓછા ab। ચાલો હવે જે પદ સજાતીય હોય તેને ભેગા કરી દઈએ તો 2 નો 2 ઘાત એના જેવું કોઈ પદ છે તો નથી દેખાતું છે કોઈ પદ નથી એના 2 ઘાત જેવું પદ છે કોઈ નથી પણ આટલે જુઓ વત્તા 2 ab એના જેવું પદ છે કયું પદ છે ઓછા ab 2 ab ને ઓછા ab એ બંને કેવા પદ છે સજાતીય પદ છે। ab ના અગાડી કઈ નથી એટલે કેટલા સમજવાના 1 કેટલા સમજવાના 1 ને આ વત્તા 3 બાકી રહ્યું તે લખી દેવું। ચાલો આ બંનેનું સાદુરૂપ આપી દેવું તો 2 નો 2 ઘાત 2 ab માંથી 1 ab જશે વત્તા ઓછા ઓછા માટે શું આવશે 1 ab 1 ab પરંતુ નિશાની શાની 2 મોટા છે 2 ab માટે વત્તાની નિશાની વત્તા 3। ચાલો હવે જ્યાં આપણને a દેખાય છે ત્યાં કેટલા મૂકવાના 5 અને જ્યાં b દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકવાના 3। ચાલો તો 2 5 નો 2 ઘાત એ છે જુઓ દેખાય છે એટલે a બરાબર 5 મૂક્યા આપણે વત્તા 1 એ આવ્યું પાછું એટલે શું આવશે 5 ને પછી આવે છે b એટલે b આવશે 3 વત્તા 3। તો ચાલો હવે સાદુરૂપ આપી દઈએ 2 કિંમત શોધી નાખીએ 5 2 વાર 5 ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા 5 ગુણ્યા 3 વત્તા 3
2 5 વાર 2 5 વાર કેટલા થાય? 10. 10 5 વાર 50 વત્તા 1 5 વાર 5 તરી 15 વત્તા 3. 50 વત્તા 15 કેટલા થશે? 75 થાય? 65 થશે. 65 વત્તા 3 કેટલા થશે? 68. માટે આપણો જવાબ આવી ગયો.